गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ। આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 નું નિરૂપણ કઈ રીતે કરવું, એટલે કે સંખ્યા રેખા પર અસમ્ય સંખ્યાઓને દર્શાવવી કઈ રીતે। અને એના આગળ આપણે શું જોઈ ગયા હતા, શું ભણ્યા હતા, અભ્યાસ કર્યા હતા કે કોઈ પણ સમ્ય સંખ્યા આપી હોય એમના વચ્ચેની સમ્ય સંખ્યા કઈ રીતે આપણે શોધવી। હવે આજે આપણે અભ્યાસ કરશું સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1। નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જવાબ આપો। એટલે કે નીચે વિધાનો આપેલા છે એ સત્ય છે કે અસત્ય છે અને એનું કારણ આપવાનું છે। સત્ય હોય તો અને અસત્ય હોય તો પણ કારણ આપવાનું જ છે। પહેલું છે દરેક સમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, એટલે કે બધી જે સમ્ય સંખ્યાઓ છે એનો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય છે। જો આપણે સંખ્યા ભણ્યા હતા, દેખો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમ્ય સંખ્યા, અસમ્ય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા। તમે તમને વાસ્તવિક સંખ્યામાં શું કીધું હતું કે વાસ્તવિક સંખ્યા એ સમ્ય સંખ્યા તથા અસમ્ય સંખ્યાનો શું છે, સમૂહ છે। એટલે વાસ્તવિક સંખ્યામાં દરેક સમ્ય સંખ્યા અને દરેક અસમ્ય સંખ્યા સમાઈ જાય છે। તો દરેક સમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો બધી જ સમ્ય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યામાં તો આવે જ છે। તો અહીંયા લખીએ આ વિધાન કેવું છે, આ વિધાન સત્ય છે, કારણ કે, કારણ આપવું તો શું લખીશું કે કારણ કે દરેક સમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। આ વિધાન કેવું છે, સત્ય છે। આ વિધાન સત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યામાં દરેક સમ્ય સંખ્યા તથા દરેક અસમ્ય સંખ્યા હોય છે। આ વિધાન સત્ય છે કારણ કે વાસ્તવિક સંખ્યામાં દરેક સમ્ય સંખ્યા તથા દરેક અસમ્ય સંખ્યા હોય છે। કારણ કે વાસ્તવિક સંખ્યા તો કોનો સમૂહ છે, તો કે સમ્ય અને અસમ્ય સંખ્યાનો, તો વાસ્તવિક સંખ્યામાં દરેક સમ્ય સંખ્યા તો હોવાની જ। એટલે આ વિધાન સત્ય થઈ ગયું। બીજા નંબરનું છે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ। સંખ્યા રેખા પર, આ શબ્દ ખાસ જોજો, ખાલી આ શબ્દનું બહુ મહત્વ છે। સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક, દેખો બધી નથી કીધું, કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમનું સ્વરૂપ હોય છે। તમને પ્રશ્નમાં કીધું કે સંખ્યા રેખા પરનું કોઈક, બધી પ્રાકૃતિક સંખ્યાની વાત કરતા નથી। સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા માટે વર્ગમૂળ સંખ્યા એમ માટે વર્ગમૂળ એમનું સ્વરૂપ હોઈ શકે। તો દેખો સંખ્યા રેખા હું પહેલાં દોરું, અહીંયા જો ખાલી આપણે સંખ્યા રેખા લઈએ તો અહીંયા વચ્ચે શું લખીએ, 0, જમણી બાજુ ધન પૂર્ણાંક, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક। અહીંયા 1, 2, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક, -1, -2। હવે જો આપણે વર્ગમૂળ શીખ્યા તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, તમે ક્યારે એવું જોયું કે આ વર્ગમૂળ હોય અને આની અંદર કોઈ માઇનસ સંખ્યા હોય? વર્ગમૂળના અંદર માઇનસ સંખ્યા તમે ક્યારે જોઈ? ના, એવું આપણે લખતા નથી, એવું લખાય જ નહીં। કારણ કે વર્ગમૂળમાં તમે સંખ્યા લખો એટલે કેવી લખાય, ધન પૂર્ણાંક જ લખાય। કેવી લખાય, ધન પૂર્ણાંક જ લખાય। તો જો આમને શું કીધું કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા પરના દરેક બિંદુની વાત કરીએ તો સંખ્યા રેખામાં તો ધન પૂર્ણાંક સંખ્યા પણ આવે છે અને ઋણ પૂર્ણાંક પણ સંખ્યા આવે છે। તો આ વિધાન કેવું થશે, અસત્ય થશે। કારણ જોઈએ આપણે, કેમ? કારણ કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમનું સ્વરૂપ હોય છે। તો સંખ્યા રેખામાં તો ધન પૂર્ણાંક પણ આવે અને ઋણ પૂર્ણાંક આવે। જો ધન પૂર્ણાંકનું વર્ગમૂળ શક્ય છે, ધન પૂર્ણાંક હોય, ધારો કે 3 હોય તો એને વર્ગમૂળમાં 3 લખી શકીએ, પણ -3 હોય તો એને વર્ગમૂળમાં -3 આપણે લખી શકીએ નહીં। વર્ગમૂળમાં -3 આપણે લખી શકીએ નહીં। એટલે ધન પૂર્ણાંક માટે શક્ય છે પણ ઋણ પૂર્ણાંક માટે શક્ય નથી, કારણ કે આપણે શબ્દ કયો આપણે સંખ્યા રેખા, અને સંખ્યા રેખા ઉપર તો ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય આ 3 હોય છે, તો આપણે લખી શકીએ આ વિધાન અસત્ય છે। આ વિધાન અસત્ય છે કારણ કે, કારણ શું લખશો કે સંખ્યા રેખા પરની કઈ સંખ્યા, તો કે ઋણ પૂર્ણાંક। કઈ સંખ્યા, ઋણ પૂર્ણાંક। ઋણ પૂર્ણાંક સંખ્યા માટે કદી પણ એમ માટે, એટલે કે એમ કોઈ સંખ્યા હોય એની, ધારો કે -3 હોય કે -2 હોય, ઋણ પૂર્ણાંક સંખ્યા એમ માટે કદી પણ એમ એ વર્ગમૂળ એમનું સ્વરૂપ
શક્ય નથી, શક્ય નથી. એટલે કે સંખ્યા રેખા પરની ઋણ પૂર્ણાંક જે સંખ્યા હોય એની કોઈ સંખ્યા ધારો કે -3 હોય તો -3 ને √3 -3 ન લખી શકીએ, આવું કોઈ સ્વરૂપ શક્ય નથી. એનું કારણ આ જ છે, એના કારણે આ વિધાન કેવું છે? અસત્ય છે. પરંતુ પ્રાકૃતિક ધન પૂર્ણાંક સંખ્યા માટે કોઈ m માટે વર્ગમૂળ m નું સ્વરૂપ શક્ય છે. તમને પરીક્ષામાં એવું પૂછી લે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય અને એ સંખ્યાનું વર્ગમૂળમાં લખી શકાય, તો હા લખી શકાય. પણ તમને એવું પૂછે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ એમનું સ્વરૂપ શક્ય છે, તો આ વિધાન કેવું છે? અશક્ય છે. કારણ કે એમાં ઋણ પૂર્ણાંક સંખ્યા આવે છે, એટલા માટે જો આપણે કારણ પણ લખી દીધું છે. હવે આપણે જોઈએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે? ના. કેમ? કારણ કે બધી વાસ્તવિક સંખ્યા છે એ તો કોની બનેલી છે? સમ્ય અને અસમ્યની. ખાલી એકલા અસમ્યની બનેલી નથી, એમાં સમ્ય પણ સંખ્યા હોય છે. એટલે આ પણ વિધાન કેવું થાય? અસત્ય થાય. આ વિધાન પણ કેવું થાય? અસત્ય. કારણ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા હોય એવું જરૂરી નથી. કારણ કે દરેક વાસ્તવિક સંખ્યાની અંદર તો સમ્ય સંખ્યા પણ હોય છે અને અસમ્ય સંખ્યા પણ હોય છે. તો આ લખવાનું કે આ વિધાન અસત્ય છે. આ વિધાન અસત્ય છે. કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યા એ સમ્ય અથવા અસમ્ય સંખ્યા પણ હોઈ શકે. પણ આપણે એવું લખીએ સમ્ય સંખ્યા તથા અસમ્ય સંખ્યાનો શું છે? સમૂહ છે. વાસ્તવિક સંખ્યા એ સમ્ય સંખ્યા તથા અસમ્ય સંખ્યાનો સમૂહ છે. જો આ બંનેમાં ખાસ ધ્યાન રાખજો, આમાં બધાને ભૂલ થઈ જાય કે ખોટું લખી નાખે. દેખો વાક્ય સમજવામાં જ ભૂલ કરે પહેલાં. દરેક સમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. અહીંયા શું પૂછ્યું? દરેક વાસ્તવિક સંખ્યા એ સમ્ય સંખ્યા. તો દેખો દરેક સમ્ય સંખ્યા છે. દેખો અહીંયા લખું સમ્ય સંખ્યા, અસમ્ય અને અહીંયા લખું વાસ્તવિક. હવે જુઓ તમે કે સમ્ય સંખ્યામાં તો કઈ આવે સંખ્યા? તો કે p/q વાળી આવે. આમાં બધી વર્ગમૂળ વાળી આવે, બરાબર? કેવી સંખ્યા આવે? વર્ગમૂળ વાળી, જેનું વર્ગમૂળ ન નીકળે બધી. અને વાસ્તવિક સંખ્યામાં કઈ સંખ્યા આવે? તો કે સમ્ય પ્લસ અસમ્ય. એટલે કે સમ્ય સંખ્યા પણ આવે અને અસમ્ય પણ આવે. દેખો તમને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો કે દરેક સમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? તો દેખો બધી જ સમ્ય સંખ્યા છે. આ બધી જ સમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા હશે, કારણ કે આ p/q સ્વરૂપવાળી બધી સંખ્યા વાસ્તવિક સંખ્યામાં સમાવેશ હશે. હવે દેખો આ પ્રશ્ન સમજો, તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા હશે? દેખો આ બધી જ વાસ્તવિક સંખ્યા અસમ્ય હશે? ના, કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યા અસમ્ય હોય નહીં, કારણ કે એમાં સમ્ય સંખ્યા પણ કેવી હોય છે? ભેગી જ હોય છે. તો આ આટલું વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરી લો. તો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 2 આપણે જોઈએ. દાખલા નંબર 2 શું કહે છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય છે? જે દરેક ધન પૂર્ણાંક સંખ્યા લો, ધારો કે તમે 2, 3, 4, 5, 6, 7, 8, 9 દરેક ધન પૂર્ણાંક સંખ્યાની વાત કરી છે. જેટલી પણ ધન પૂર્ણાંક સંખ્યા લખશો એ દરેકનું વર્ગમૂળ તમે કાઢશો. વર્ગમૂળ અસમ્ય સંખ્યા હોય છે. જો શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય છે? જોઈએ આપણે. દેખો આનું વર્ગમૂળ 2 કરીએ તો આ તો કેવી થઈ જાય? અસમ્ય છે. ધરો 3નું વર્ગમૂળ કરીએ તો આ પણ કેવી થઈ જાય? અસમ્ય, કારણ કે વર્ગમૂળ નીકળતું નથી. વર્ગમૂળ 4 લખું, એનું વર્ગમૂળ નીકળે કેટલું થાય? 2 થાય, બરાબર? વર્ગમૂળ 5 આનું પણ ન નીકળે. વર્ગમૂળ 6 આનું પણ વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળમાં 7 આનું પણ વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળ 8 આનું પણ વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળ 9 આનું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 3. અહીંયા શું કીધું છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય જ હોય. શું અસમ્ય હોય છે એવું પૂછ્યું છે? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય? ના. દેખો બધી આપણે 1, 2, 3, 4, 5, 6, 8 સંખ્યા લીધી. કેટલી સંખ્યા લીધી? 8 સંખ્યાનું ખાલી ચેક કર્યું. આમને તો શું કીધું? દરેક ધન પૂર્ણાંકની વાત કરી છે. તેમ છતાં આપણે 8 સંખ્યા લઈને ચેક કરીએ તો દેખો આનું વર્ગમૂળ નથી નીકળતું, આ અસમ્ય છે.
આની વર્ગમૂળ નથી નીકળતું, આ પણ અસમ્ય છે, આનું વર્ગમૂળ નથી નીકળતું, આનું વર્ગમૂળ નથી નીકળતું, વર્ગમૂળ 7નું આનું પણ નથી નીકળતું. પણ આ બે સંખ્યા તો જુઓ, 9 અને 3, 4 અને 9 તો એનું તો વર્ગમૂળ નીકળે છે, અને એ વર્ગમૂળ નીકળ્યા પછી સંખ્યા કેવી થઈ જાય? સમય થઈ જાય. કેવી થઈ જાય? સમય થઈ જાય. તો દરેક ધનપૂર્ણાંક સંખ્યાનું જરૂરી નથી કે વર્ગમૂળ અસમ્ય જ હોય. દરેક ધનપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ હંમેશા અસમ્ય હોય એવું જરૂરી નથી. કારણ કે આપણે અહીંયા 8 સંખ્યા લખી એના વર્ગમૂળ કાઢવાનો ટ્રાય કર્યો તો બે સંખ્યા એવી છે કે જેનું વર્ગમૂળ નીકળે છે, અને જેનું વર્ગમૂળ નીકળશે એ તો સંખ્યા કેવી થઈ જશે? સમય સંખ્યા. અને જેનું વર્ગમૂળ ન નીકળે એ સંખ્યા કેવી થઈ જશે? અસમ્ય. હવે તો આપણે અહીંયા લખી શકીએ, શું દરેક ધનપૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય છે? જો ના, તો જવાબ કેવો આવશે? ના. કારણ કે દરેક ધનપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમ્ય હોય નહીં, કારણ કે સમય પણ હોઈ શકે. એટલે જવાબ શું લખશું? જો શું કીધું? જો ના હોય તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. શું કીધું? જો જવાબ તમારો ના હોય તો ના જ છે, કારણ કે દરેક ધનપૂર્ણાંક માટે વર્ગમૂળ એનું વર્ગમૂળ અસમ્ય હોય એવું જરૂરી નથી. કારણ કે આપણે 8 જોયા ને ઉદાહરણ એમાં. હા, તો બસ. તો હવે જો તમે જવાબ ના લખ્યો તો એનું એક ઉદાહરણ તમારે સમજાવવાનું છે. શું સમજાવવાનું છે? ઉદાહરણ. તો ઉદાહરણ આપણે સમજીએ. ધારો કે હું લખું વર્ગમૂળ 4, તો એનું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. તો દેખો એવું ઉદાહરણ લખો, એક ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો દેખો વર્ગમૂળમાં 4 લખું તો એનું જવાબ કેટલા? 2 આવે. તો આ સમય સંખ્યા આવે છે ને, વર્ગમૂળ 9, એનું વર્ગમૂળ કાઢો તો કેટલો જવાબ આવે? 3 આવે. આ પણ કેવી સંખ્યા થઈ જાય? સમય સંખ્યા. કારણ કે જો p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય, 2/1, 3/1, એટલે આ સંખ્યા કેવી થઈ જાય? સમય સંખ્યા. હવે દેખો વર્ગમૂળ 225, તો એનું શું થશે? 225. તો 225 એ કોનો વર્ગ છે? 225 એ કોનો વર્ગ છે? તે 15નો છે. તો 225નું વર્ગમૂળ શું થાય? 15 થાય. જો ધારો કે જોઈએ 64, તો 64નું વર્ગમૂળ કેટલું થાય? 8 થાય. જોઈએ 81, 81નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 9 થાય. કે આ બધી સંખ્યા કેવી છે? જુઓ એક વસ્તુ, આ 4, આ 9, આ 225, આ 64, આ 81, આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ વર્ગ. પણ પૂર્ણ વર્ગ કેવી? તો દેખો અહીંયા લખીએ આપણે કે દરેક પૂર્ણ વર્ગ સંખ્યા એ હંમેશા કેવી હોય? પૂર્ણ વર્ગ સંખ્યા હંમેશા ધન જ હોય. કેવી હોય? ધન જ હોય. એટલે લખવાનું કે દરેક પૂર્ણ વર્ગ સંખ્યા એ હંમેશા ધન પૂર્ણાંક જ હોય. હંમેશા ધન પૂર્ણાંક જ હોય. અને તેનું વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા જ મળે. સમય સંખ્યા જ મળે. કેવું મળે? સમય સંખ્યા. એટલે કે દરેક પૂર્ણ વર્ગ સંખ્યા છે હંમેશા કેવી? ધન પૂર્ણાંક હશે. ધારો કે પૂર્ણ વર્ગ એટલે શી સંખ્યા? ધારો કે હું અહીંયા -2 લખું, પણ -2 નો શું કરું? વર્ગ કરું. શું કરું? વર્ગ. પૂર્ણ વર્ગ કીધું ને, વર્ગ કરું. -2 નો વર્ગ કરું, જવાબ કેટલો આવે? 4 આવે. તો આ સંખ્યા જે બની એ કેવી બની? ધન પૂર્ણાંક બની. હવે આ 4નું તમે વર્ગમૂળ કાઢો, જવાબ કેટલો આવે? 2 આવે. તો આ સંખ્યાનું વર્ગમૂળ હંમેશા કેવું આવશે? સમય જ આવશે. ફરીથી વાક્ય ખાસ સમજો લખ્યું હોય, દરેક પૂર્ણ વર્ગ. એટલે જેનું દરેક પૂર્ણ વર્ગ સંખ્યા, ધારો કે 1 લો તો 1નો વર્ગ લઈ શકો. દરેક પૂર્ણ વર્ગ સંખ્યાની વાત કરીએ. દરેક પૂર્ણ વર્ગ સંખ્યા, તો દેખો -2 લીધા, એનો વર્ગ કર્યો એટલે -2નો વર્ગ કેટલો થઈ જાય? 4 થઈ જાય. તો દરેક પૂર્ણ વર્ગ સંખ્યા હંમેશા કેવી હોય? ધન પૂર્ણાંક. તો દેખો આ 4 કેવી સંખ્યા થઈ? ધન પૂર્ણાંક. અને હંમેશા ધન પૂર્ણાંક જ હોય. અને તેનું વર્ગમૂળ, હવે આ 4નું શું કર્યું આપણે? વર્ગમૂળ લીધું. તો વર્ગમૂળ હંમેશા સમય સંખ્યા જ મળે. તો વર્ગમૂળ 4નું કેટલું મળે? 2 મળ્યું. એ કેવું મળે? સમય જ મળે. દેખો અહીંયામાં 1, 2, 3, 4, 5 ઉદાહરણ લખ્યા. ઉદાહરણ ઘણા બધા પણ લખી શકાય, પણ આપણને એક જ ઉદાહરણ કીધું હતું તો પણ 4-5 લખ્યા છે. આટલું નોટ ડાઉન કરી દો વિદ્યાર્થી મિત્રો. બહુ સરળ છે આ વિધાન, સત્ય અસત્ય, અને આ બધા તો નાના નાના ટોપિક છે, બહુ સરળ છે. હવે આગળ વાત કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરશું કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. આપણે ભણ્યા હતા બધી સંખ્યાઓમાં, ત્યારે મેં તમને કીધું હતું કે દશાંશ નિરૂપણ શીખશું ત્યારે આપણને વધારે ખબર પડશે. તો હવે આપણે દશાંશ નિરૂપણ શીખીએ કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કઈ રીતનું હોય છે અને અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કઈ રીતે હોય છે. તો પહેલાં વાત કરીએ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. તમે સંખ્યા તો આપણને આપેલી છે કે p/q સ્વરૂપમાં છે, પણ ડાયરેક્ટ ઘણીવાર આપણે નક્કી કરી શકતા નથી, પણ એનું દશાંશ નિરૂપણ નક્કી કરવું પડે. તો દશાંશ નિરૂપણના આધારે આપણને કઈ રીતે ખબર પડે આપણે જોઈએ. તો દશાંશ નિરૂપણમાં 2 છે.
1 છે 7 દશાંશ, આ ખાસ યાદ રાખજો કે સમય સંખ્યાના દશાંશ નિરૂપણ કેટલા છે તો કે 2 છે. 1 છે 7 દશાંશ અને 1 છે અનંત આવૃત્ત. કેવું છે? અનંત આવૃત્ત. એટલે કે 1 દશાંશ સ્વરૂપ છે, 7 દશાંશ સ્વરૂપ છે અને બીજું છે અનંત આવૃત્ત. તો વાત કરીએ કે 7 દશાંશ સ્વરૂપમાં શું આવે, તો તમારે દેખો હું 2-3 ઉદાહરણ લઉં છું. પહેલાં કે હું લખું 10 ભાગ્યા 15 ભાગ્યા 2 લખું. કેટલા લખ્યા? 15 ભાગ્યા 2. તો તમે કહેશો કે સાહેબ પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આ તો સંખ્યા છે. કયા છે? પી ભાગ્યા ક્યુ સ્વરૂપ, એટલે અંશ ભાગ્યા છેદવાળું સ્વરૂપ તો છે. એટલે આ સંખ્યા કેવી છે? આ સમય છે. પણ એનું દશાંશ નિરૂપણ નક્કી કરવું પડે કે 7 દશાંશ છે કે અનંત આવૃત્ત છે. 7 દશાંશ છે કે અનંત આવૃત્ત છે. તો 15 ભાગ્યા 2 કરીએ તો આપણે જો અહીંયા 15 ભાગ્યા 2 કરું તો 15 ભાગ્યા 2. જો તમને એક બીજી વસ્તુ સમજાવી દઉં, 15 ભાગ્યા 2 કરું એના પહેલાં જો આપણે ભાગાકાર કરીએ ત્યારે અંદર હંમેશા ભાજ્ય લખીએ, બારે હંમેશા ભાજક લખીએ કે જેના વડે ભાગવાનું હોય એ, અને ઉપર આપણો જે જવાબ આવે એ આપણે લખીએ ભાગફળ, અને નીચે જે વધે છે એને આપણે શું લખીએ છીએ? શેષ લખીએ છીએ. શું લખીએ છીએ? શેષ. એટલે કે ભાજ્ય અંદર લખાય, ભાજક બારે, ઉપર ભાગફળ અને નીચે શેષ લખીએ છીએ. હવે આપણે ભાગાકાર કરીએ તો 15 ભાગ્યા 2 છે તો ભાજ્ય 15 થઈ જાય અને ભાજક કેટલો થઈ જાય? 2 થઈ જાય. તો 15 ભાગ્યા 2 કરવાનું છે તો દેખો 2નો ઘડિયો બોલો તમે. તો 15થી નાની સંખ્યા કઈ છે? તો 2 ગુણ્યા 7 એટલે કેટલા થાય? 2 સીતા 14 થઈ જાય. હવે જો આની શું કરવાની? બાદબાકી. 15માંથી 14 જશે તો કેટલા વધશે? તો કે 1 વધશે. કેટલા વધશે? 1. હવે દેખો એક અહીંયા દેખો 1 છે, એ કેવા છે 2 કરતાં? તો કે નાના છે એટલે ભાગ ચાલતો નથી. તો આપણે અહીંયા શું મૂકવો પડશે? પોઈન્ટ મૂકી અને 0 લેવો પડશે ને. તો અહીંયા દેખો હું ઉપર શું મૂકી દઉં? પોઈન્ટ. અને ઉપરથી અહીંયા શું ઉતારી દઉં? 0. આપણે શું મૂક્યું? 0 મૂક્યું. હવે ભાગ ચાલે છે, ચેક કરો. તો 2 ગુણ્યા 5 એ જવાબ કેટલો થઈ જાય છે? 10. તો દેખો અહીંયા શેષ કેવી મળે છે? 0 મળે છે. એટલે ખાસ વસ્તુ એક યાદ રાખજો કે દશાંશ જે 7 દશાંશ સ્વરૂપ હશે ને, જ્યારે પણ તમને કોઈ પણ સમય સંખ્યા આપેલી હોય તો ભાગાકાર કરશો, અને જો એ 7 દશાંશ ક્યારે હશે? જ્યારે એની શેષ કેવી મળશે? 0 મળશે. અને બીજી રીતે પણ શીખવાડું કે કઈ રીતે ખબર પડે. હવે આપણે વાત કરીએ કે 5 ભાગ્યા 10. હવે એક બીજું ઉદાહરણ પણ જોઈએ. અહીંયા હું લખું છું 5 ભાગ્યા 2. કેટલા લખ્યા? 5 ભાગ્યા 2. એટલે 5 ક્યાં લખશે? અહીં ભાજ્યમાં અને 2 ભાજક તરીકે. હવે ભાગ ચાલીએ તો 2 ગુણ્યા 2 એટલે 4 થઈ જાય. 5 મેં 4 જાય તો કેટલા વધે? 1. કેટલા વધે? 1 વધે. તો 1 તો ભાગ ચાલતો નથી એટલે અહીંયા પોઈન્ટ મૂકીને 0 ઉતારવા પડશે. એટલે અહીંયા શું ઉપર આવશે? પોઈન્ટ આવશે, કારણ કે 0 લઈએ છીએ ને. હવે 0 ઉપરથી ઉતારતું અહીંયા જુઓ. તો હવે 2 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 10. તો દેખો અહીંયા પણ શેષ કેવી મળે છે? તો કે 0 મળે છે. તો સમય સંખ્યાનું 7 દશાંશ સ્વરૂપ ક્યારે હોઈ શકે? ક્યારે કે જે ભાગાકાર કર્યા પછી પોઈન્ટ પછીની સંખ્યા કેવી? પોઈન્ટ પછી. દેખો આ જે પોઈન્ટ આવે છે ને, અહીં જો અહીંયા પણ શું આવે છે? પોઈન્ટ. પોઈન્ટ પછીની સંખ્યા નિશ્ચિત થઈ જવી જોઈએ. કેવી થઈ જોઈએ? નિશ્ચિત થઈ જવી જોઈએ. કેવી થઈ જવી જોઈએ? નિશ્ચિત થવી જોઈએ. દેખો તમને 15 ભાગ્યા 2 એ તો ખબર જ છે કે સમય સંખ્યા છે. 15 ભાગ્યા 2 સંખ્યા કેવી છે? સમય છે. પણ એનું દશાંશ નિરૂપણ કેવું છે? સમય સંખ્યાનું 7 છે કે અનંત આવૃત્ત છે? એ આપણે શું કરવું પડે? ચેક કરવું પડે. તો દેખો આપણે ચેક કરું તો 7 દશાંશનું આપણે શું કીધું કે પોઈન્ટ પછીની સંખ્યા નિશ્ચિત થઈ જાય. દેખો આપણે ભાગાકાર કર્યો, આ શું અહીંયા પોઈન્ટ આવી ગયો? દેખો પોઈન્ટ પછીની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ. આગળ વધે છે? નિશ્ચિત થઈ ગઈ કે પોઈન્ટ પછી એક જ સંખ્યા કેટલી છે? એક જ છે. અહીંયા પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે? એક જ છે. હવે તમે બીજા દાખલા ઘણા એવા આવશે, ભાગાકાર કરશો તો પોઈન્ટ પછી સંખ્યા ધારો કે 2 મળે, પણ 2 કેવી થઈ જાય? નિશ્ચિત થઈ જાય. 2 મળે કે 3 મળે, નિશ્ચિત થઈ જાય. પોઈન્ટ પછીની સંખ્યા આગળ વધે નહીં. કેવી થઈ જાય? નિશ્ચિત થઈ જાય. અને બીજી રીતે પણ યાદ રાખવું હોય તો એની શેષ કેવી થઈ જાય? 0 મળે. શેષ કેવી મળે? તો કે 0 મળે. બીજી રીતે યાદ રાખવું હોય તો કે 7 દશાંશ સ્વરૂપ આપણને કઈ રીતે ખબર પડે? તો કે એની શેષ કેવી મળે? 0 મળે. એટલે 2 રીતે આપણે ઓળખી શકીએ કે આ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ 7 છે કે નહીં. તો કે પોઈન્ટ પછીની સંખ્યા કેવી હોવી જોઈએ? નિશ્ચિત થઈ જાય, એટલે કે આગળ વધે નહીં. ધારો કે એક સંખ્યા મળે તો 1, 2 મળે તો 2, 3 મળે તો 3, પણ કેવી થઈ જાય? નિશ્ચિત થઈ જાય. અથવા બીજી રીતે યાદ રાખવું હોય તો 7 દશાંશ સ્વરૂપ જ્યારે શોધો ત્યારે તમને એની શેષ કેવી મળશે? તો કે 0 મળશે. કેવી મળશે? તો કે 0 મળશે. હવે વાત કરીએ અનંત આવૃત્તની વાત કરીએ. તો અનંત આવૃત્ત છે એમાં એનું દશાંશ સ્વરૂપ આપણે નક્કી કરીએ ત્યારે કઈ રીતે હોય છે? ધારો કે એક ઉદાહરણ લઈએ. હું લખું છું 4 ભાગ્યા 3. તમે કહેશો સાહેબ પી ભાગ્યા ક્યુ સ્વરૂપ છે, આ તો સમય સંખ્યા છે. સમય સંખ્યા કેવી છે? સમય છે. પણ એનું દશાંશ નિરૂપણ 7 છે કે અનંત આવૃત્ત છે એ આપણે ચેક કરવું પડે ને. તો 4 ભાગ્યા 3 કરીએ આપણે. 4 ભાગ્યા 3. ચલો વાત 3 એકા 3,
4/3 જાય તો 1 ભાગ ચાલે ન ચાલે. એટલે અહીંયા 0 મૂકી દો, અહીંયા પોઈન્ટ મૂકી દો, અહીંયા 0 અહીંયાથી ઉતારતું એટલે 10 થઈ ગયા. હવે 3 × 3 એટલે 3 તરી 9. પાછા કેટલા વધ્યા? 1. પાછા 0 મૂકો. પછી પાછા 10 આવ્યા તો પાછો ઘડીઓ ચાલશે. 3 તરી 9. પાછો 1 આવ્યો, પાછો અહીંયાથી 1 0 ઉતારું, 3 તરી 9. પાછો 1 વધ્યો, પાછો ઉપરથી 0 ઉતારું, 3 તરી 9. પાછો 1 વધ્યો. તમે છેક સુધી કરશો ને તો શેષ બધામાં 1 જ વધશે. કેટલી વધે? અહીંયા 1 જ શેષ વધે છે. એના કારણે દેખો આ જે પાછળની સંખ્યા છે શું થાય છે? પુનરાવર્તિત થાય છે. શું થાય છે? પુનરાવર્તિત થાય છે. દેખો પોઈન્ટ પછી અહીંયા 3 છે તો દેખો આગળ બી જવાબ કેટલા મળે છે? બધા 3 3 જ મળે છે ને. કેટલા મળે છે? 3 3. એટલે આ સંખ્યા કેવી થાય છે? પુનરાવર્તિત થાય છે. અહીંયા આપણે લખી શકીએ કે દશાંશ સ્વરૂપ હોય, અનંત આવૃતની વાત કરીએ તો દશાંશ સ્વરૂપ એનું કઈ રીતે ખબર પડે સમય સંખ્યાનું કે અનંત આવૃત છે? તો આપણે લખી શકીએ કે પોઈન્ટ પછીની સંખ્યા, તમે ભાગાકાર કરો એટલે પોઈન્ટ પછીની સંખ્યા, પોઈન્ટ પછીની સંખ્યા કેવી મળશે? અહીંયા કેવી હતી? નિશ્ચિત હતી. દેખો પોઈન્ટ પછી એક જ સંખ્યા મળી, કાં તો 2 મળે કાં તો 3 મળે સંખ્યા, જે બી મળે નિશ્ચિત થઈ જાય. હવે અહીંયા કોઈ નક્કી છે કે આ સંખ્યા કેટલી જશે આગળ? ના, કારણ કે તમે જેમ જેમ 0 મૂકતા જશો એમ નીચે એક એક શેષ આવશે. એના કારણે તમારે અહીંયા 3 3 લાંબી આખી લાઈન થઈ જશે. આમ જેટલી લાઈન કરવી હોય ને એમાં આમ 3 3 આવ કરશે. એનો મતલબ શું થાય કે આ 3 શું થાય છે? પુનરાવર્તિત થાય છે. એટલે એવું કહી શકીએ કે પોઈન્ટ પછીની સંખ્યા પુનરાવર્તિત થાય. કેવી થાય? પુનરાવર્તિત થાય. તો તેવું દશાંશ સ્વરૂપ કેવું હોય? અનંત આવૃત. અને બીજી રીતે કહી શકીએ તો કઈ રીતે કહી શકીએ? અહીંયા શું કીધું હતું કે શેષ શૂન્ય મળે, તો અહીંયા આપણે બીજી રીતે કહી શકીએ શેષ શૂન્ય મળે નહીં. શેષ શૂન્ય મળે નહીં. શેષ શૂન્ય મળે નહીં. કારણ કે શેષ તો ક્યારે શૂન્ય મળે જ નહીં. કારણ કે જો અહીંયા 1 1 આવે છે, કોઈક દાખલામાં 2 2 આવશે, કોઈક દાખલો 3 3 આવશે, ગમે તે આવે, પણ શેષ ક્યારે શૂન્ય મળે નહીં. અને શેષ શૂન્ય નથી મળતી એના કારણે તો આ સંખ્યા શું થાય છે? પુનરાવર્તિત થતી જાય છે. પણ આ જે પુનરાવર્તિત થતી સંખ્યા છે, ધારો કે 1.333, આને બીજી રીતે આપણે લખવી હોય તો કઈ રીતે લખી શકીએ? તો દેખો 1 પોઈન્ટ, હવે કઈ સંખ્યા પુનરાવર્તિત થાય છે? તો કે 3 જ થાય છે ને. દેખો અહીંયા 3 છે પોઈન્ટ પછી, તો આ જે 3 છે વારંવાર શું કરે છે? પુનરાવર્તિત થાય છે. તો એને આપણે 1.3 અને ઉપર આમ 12 કરી શકીએ. 1.3 અને એના ઉપર શું કરી શકીએ? 12 કરી શકીએ. એને શું વંચાય? 12. એ 12 શેના માટે કરીએ છીએ કે આ જે 12 કોના ઉપર કર્યો? 3 ઉપર કર્યો. એનો મતલબ આ જે પાછળની સંખ્યા છે એ શું થાય છે? પુનરાવર્તિત થાય છે. આ 1.3 12 કર્યો એટલે આ 3 શું થાય? પુનરાવર્તિત થાય. એટલે આ રીતે પણ આપણે લખી શકીએ. જો અહીંયા લખ્યા હતા ને એ રીતે આને પણ આ રીતે લખી શકીએ. હવે તમને કદાચ એવું હોય કે 1.27 આવું પુનરાવર્તિત થતું હોય અને તમારે 12માં લખવું હોય તો આમ કઈ રીતે લખાય? 1 પોઈન્ટ. હવે સંખ્યા કઈ પુનરાવર્તિત થાય? દેખો 27 કેટલા અંકની સંખ્યા પુનરાવર્તિત થાય? 2. તો દેખો 1.27 લખી દીધા. હવે સંખ્યા પુનરાવર્તિત થતી કઈ સંખ્યા છે? તો કે 27. 27ના આખા ઉપર 12 કરી દેવાનો. જેટલી સંખ્યા પુનરાવર્તિત થાય એટલા ઉપર 12 કરવાનો. દેખો અહીંયા એક જ સંખ્યા પુનરાવર્તિત થતી છે, એક જ સંખ્યા ઉપર 12 કર્યો. અહીંયા કેટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે? 2. તો 2 સંખ્યા ઉપર 12 કર્યો. હવે અહીંયા જો 1.28, 1.289, પછી 289, 289. હવે જો અહીંયા કેટલી સંખ્યા પોઈન્ટ પછી પુનરાવર્તિત થાય છે? દેખો આ 3 સંખ્યા થાય છે, 289. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા પુનરાવર્તિત થાય છે? તો કે 3. તો 1.289 લખીએ આપણે. હવે લખ્યા. હવે દેખો કેટલી સંખ્યા પુનરાવર્તિત થતી હતી? કે 3. તો 3 સંખ્યા ઉપર 12 કરી દેવાનું. એ જેટલી સંખ્યા પુનરાવર્તિત થાય એટલી સંખ્યા ઉપર 12 કરી દેવાનું. અને આની અનંત આવૃત માટે ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની કે ભાગાકાર કર્યા પછી પોઈન્ટ પછીની સંખ્યા પુનરાવર્તિત થાય. કેવી થાય? પુનરાવર્તિત થાય તો જે અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. અને બીજું એક વસ્તુ યાદ રાખવી હોય તો એની શેષ ક્યારે શૂન્ય મળે નહીં. આપણે એક્ઝામ્પલમાં 4/3 જોઈ ગયા. હવે એક બીજું જોવું હોય તો દેખો 10/3 ચેક કરીએ. 10/3 બરોબર. તો 10/3 કરીએ તો 3 × 3, 3 × 2 = 6, 3 × 3 = 9. કેટલા વધ્યા? 1 વધ્યા. હવે ભાગ ના ચાલે એટલે ઉપર પોઈન્ટ અને અહીંયાથી 0 ઉતાર દઉં. એ અહીંયા પોઈન્ટ આવી ગયો, આ 0 ઉતારું. 3 × 3 = 9. એક શેષ વધી, ફરીથી 0 ઉતારું, ફરીથી 0. તો 3 × 3 = 9. પાછી એક શેષ વધી, પાછો અહીંથી 0 ઉતારો. તો દેખો પાછો 9, પાછો 1. એનો મતલબ કેવો થાય છે? હજી આ સંખ્યા શું થશે? પુનરાવર્તિત થશે ને. આ પાછળના 3 છે હજી પુનરાવર્તિત થશે. એનો મતલબ કે આ સમય સંખ્યા તો 10/3 છે, પણ એનું દશાંશ સ્વરૂપ કેવું છે? તો કે અનંત આવૃત કે. કારણ કે પોઈન્ટ પછીની સંખ્યા શું થાય છે? પુનરાવર્તિત થાય છે. હવે એને 12માં લખવું હોય કદાચ
તો આપણે 3.33333 પુનરાવર્તિત થાય છે અને 12માં લખવું હોય તો 3 પોઈન્ટ અને કઈ સંખ્યા પુનરાવર્તિત થાય છે તો કે 3. તો 3 ઉપર તમારે શું કરવો પડે? 12 કરવો પડે. શું કરવો પડે? 12 કરવો પડે. એટલો એનો મતલબ એવો થાય કે આ પોઈન્ટ પછીની જે 3 છે એ વારંવાર શું થાય છે? પુનરાવર્તિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ તમને આવડી જ જાય, એકદમ સરળ છે. આટલી જ વસ્તુ યાદ રાખવાની કે પોઈન્ટ પછીની સંખ્યા નિશ્ચિત થઈ જાય. ધારો કે 7.5 આવ્યા, ધારો કે 7.28 પણ આવી ગયા, પણ દેખો નિશ્ચિત તો થઈ ગઈ ને, આગળ વધે છે ના, આગળ વધતી નથી, નિશ્ચિત થઈ ગઈ. 2 પોઈન્ટ આવ્યા, પોઈન્ટ પછીની એક સંખ્યા મળી કે પોઈન્ટ પછીની 2 મળી કે 3 મળી, પણ કેવી થઈ જાય છે? સંખ્યા નિશ્ચિત થઈ જાય છે. જ્યારે આની અનંત આવૃત્તિમાં કેવું છે કે પોઈન્ટ પછીની સંખ્યા પુનરાવર્તિત થશે. ધારો કે 3 હશે તો 3 પુનરાવર્તિત થાય છે, 10 હોય તો 10 થાય છે, 8 હોય તો 8 પુનરાવર્તિત થતા કરે છે અને શેષ શૂન્ય મળશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આટલું નોટ ડાઉન કરી દો. આગળ આપણે જોઈશું અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ જોઈ ગયા. હવે વાત કરીએ અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અથવા નિરૂપણ, ગમે તે કહી શકીએ. તો એમાં એક જ છે અને એ છે અનંત અને અનાવૃત. પહેલામાં શું હતું કે 7 દશાંશ અને અનંત આવૃત, 7 દશાંશ અને અનંત આવૃત. અહીંયા શું છે? અનંત અને અનાવૃત. અનંત અને અનાવૃત છે. તો હવે અનંત અનાવૃતમાં કેવું હોય છે કે અસમય સંખ્યાનું દેખો, પહેલાં તો આપણને ખબર છે કે અસમય સંખ્યા એટલે કેવી કે જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળી શકે તેવી સંખ્યા બધી મેં તમને કેવી કીધી હતી? અસમય સંખ્યા. કે જે પણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળી શકે તે બધી સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. હવે જો હું તમને એની આ જે અનંત અનાવૃત છે ને એના આધારે જ આપણે કહીએ છીએ કે આ સંખ્યા શા માટે અસમય છે. તો આમાં નિયમ શું છે કે પોઈન્ટ પછીની સંખ્યા ક્રમશઃ વધતી જાય, ક્રમશઃ વધતી જાય અથવા સતત કેવી થાય? વધતી જ જાય સંખ્યા. પોઈન્ટ પછીની તમે સંખ્યા જુઓ એટલે વધતી જાય. તમારે મિત્રો જો ટ્રાય કરવું હોય તો તમારા ઘરે કેલ્ક્યુલેટર હોય તો એના અંદર વર્ગમૂળ 2 લખજો, ખાલી વર્ગમૂળ 2. પછી એની કિંમત કેટલી લાંબી આવે છે તમે ચેક કરજો. વર્ગમૂળ 3 લખજો, વર્ગમૂળ 5 લખજો. તમને એક ઉદાહરણ લખાવું. ધારો કે હું લખું 1.10, 100, 1000, 10,000, લાખ. હવે જો આ પોઈન્ટ છે, આ પોઈન્ટ પછીની સંખ્યા શું થાય? ક્રમશઃ વધતી જાય. દેખો પહેલાં કેટલા? 10, પછી 100, પછી 1000, પછી કેટલા? 10,000, પછી લાખ. એનો મતલબ કે સંખ્યા કેવી થાય? પોઈન્ટ પછી વધતી જ જાય છે. કેવું જાય છે? વધતી જ જાય છે. ધારો કે એવું લોકો 1.75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84. દેખો પોઈન્ટ પછીની સંખ્યા શું કરે? વધે છે. પોઈન્ટ પછીની સંખ્યા શું છે? વધે છે. અને વધે તો છે પણ દેખો આગળ વધતી જ જશે. આગળ આ સંખ્યા કેવી જાય છે? આગળ આમ વધતી જ જાય છે. એટલે કોઈ રીતે સ્ટોપ થતી નથી, કોઈ રીતે સ્ટોપ થતી, નિશ્ચિત થતી નથી સંખ્યા. પોઈન્ટ પછીની સંખ્યા શું થાય? સતત વધતી જ જાય છે. અહીંયા પણ કેવી થાય છે? સતત વધતી જ જાય છે. કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો. પોઈન્ટ પછીની સંખ્યા તમને ક્રમશઃ વધતી દેખાય ને, ધારો કે એક પોઈન્ટ દેખો ભાઈ 10 હતા, પછી કેટલા થયા? 100, પછી કેટલા થયા? 1000, 10,000, પછી કેટલા થયા? લાખ થાય. અહીંયા કેટલા થયા? પેલા 75, પછી 76, 77, 78, 79, 80, 81, 82. મતલબ પોઈન્ટ પછીની સંખ્યા શું થાય? વધતી જ જાય છે. કોઈ જગ્યાએ નિશ્ચિત થતી નથી કે નિશ્ચિત બી નથી થતી. જો નિશ્ચિત થતી હોત તો કેવી હોત? 7 દશાંશ હોત. પુનરાવર્તિત થાય છે ના? પુનરાવર્તિત દેખો, અહીંયા 10 હતા, અહીંયા 100 છે. પુનરાવર્તિત કહેવાય? ન કહેવાય. પછી 1000 આવે છે, પછી 10,000 આવે છે. પુનરાવર્તિત પણ થતી નથી. એટલે પોઈન્ટ પછીની સંખ્યા શું થાય છે? વધતી જ જાય છે. હવે વાત કરીએ, મેં તમને કીધું હતું કે મેં તમને ડાયરેક્ટ પહેલાં કીધું હતું કે પાય એ કેવી છે? અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. એ મેં તમને શું કીધું હતું? ડાયરેક્ટ કીધું હતું કે પાય એ અસમય સંખ્યા છે. પણ આપણે હવે જોઈ લઈએ. દેખો તો પાયની કિંમત કેટલી છે? 3.14, 159, 26, 53, 58, 97. પાયની કિંમત જો 3.14, 159, 26, 53, 58, 97. આ કિંમત પણ હજી આગળ વધતી જ જાય છે. આ કિંમત પણ આગળ વધતી જાય છે. એટલે દેખો તમે નિયમ જુઓ ખાલી. હવે પાયને શા માટે આપણે અસમય કહીએ છીએ? અત્યાર સુધી આપણે ભણ્યા કે પાય અસમય સંખ્યા, પણ શા માટે અસમય સંખ્યા છે આ જોઈ લઈએ આપણે. જો પોઈન્ટ પછીની સંખ્યા ક્રમશઃ જો વધતી જાય છે, 14, 15, 92, 65, 33, 7, હજી આગળ આ સંખ્યા શું થાય છે? વધે છે. શું કરે છે? વધે છે. એટલે કે પોઈન્ટ પછીની સંખ્યા કેવી થાય? સંખ્યા ક્રમશઃ વધતી જાય છે. એના કારણે એનું દશાંશ
અભિવ્યક્તિ કેવી થાય છે? અનંત અનાવૃત. અને અનંત અનાવૃત શેમાં થાય? તો કે ભાઈ અસમય સંખ્યા હોય ત્યારે. એટલે પાય આપણા માટે કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પોઈન્ટ પછીની સંખ્યા દેખો 14, 159, બસ 100 ને પહેલાં દેખો 14, 159, 2653, 5897. જો કિંમત કેવી થાય? વધતી જાય. દેખો હવે જે કિંમત આવશે એ 5897 કરતાં કેવી આવશે? મોટી જ આવશે. કેવી કિંમત આવશે? મોટી જ આવશે. એટલે આ કિંમત કેવી જાય? વધતી જ જાય છે આગળ. દેખો પહેલાં 14 આવ્યા, પછી 159, પછી 2653, 5897. આ કિંમત કેવી જાય છે? વધતી જાય છે. અને વિદ્યાર્થી મિત્રો પાય દિવસ પણ ઉજવવામાં આવે છે આ પાયની કિંમતના આધારે. આ પાયની કિંમતના આધારે જો પાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દેખો પાયની કિંમત કેટલી છે? આ પહેલાં 5 આંકડાની જ વાત કરી. દેખો 3.14, 3.14 એટલે 14 તારીખ અને ત્રીજો મહિનો એટલે કે 14 માર્ચ, 14 માર્ચ અને લખી શકાય ને 14/3. દેખો 3.14 છે એટલે 14 તારીખ અને ત્રીજો મહિનો કયો દિવસ ઉજવાય છે? પાય દિવસ. અને દેખો પછી કેટલા છે? 159. તો એનો સમય બતાવે છે. શું બતાવે છે? સમય એક્ઝેક્ટ 1:59 બપોરે 1:59 પાય દિવસ ઉજવવામાં આવે છે. એટલે પાયની કિંમત ઉપરથી પાય દિવસ પણ ઉજવવામાં આવે છે. તો 14 છે તો 14/3 એટલે કે 14 પાય દિવસ 14 માર્ચે ઉજવવામાં આવે છે. અને સમય 1:59 બપોરે ઉજવવામાં આવે છે. આ અસમય સંખ્યાનું દશાંશનું પણ 7 દશાંશમાં શું જોવાનું કે પોઈન્ટ પછીની સંખ્યા કેવી થઈ જાય? નિશ્ચિત થઈ જાય. અનંત આવૃતમાં પોઈન્ટ પછીની સંખ્યા સતત પુનરાવર્તિત થતી જાય. અને અસમયની અંદર અનંત અને અનાવૃતમાં પોઈન્ટ પછીની સંખ્યા ક્રમશઃ વધતી જાય. તમે ઘરે વર્ગમૂળ 2 ચેક કરજો એટલે તમને અંદાજો આવી જશે કે પોઈન્ટ પછીની સંખ્યા કેટલી લાંબી વધતી જાય છે. એના કારણે અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે અને એના જ કારણે આ સંખ્યા કેવી છે? અસમય છે. હવે નવા લેક્ચર સાથે વિદ્યાર્થી મિત્રો આપણે મળશું. થેન્ક યુ.